તો અષાઢી બીજ નિમિત્તે સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરાયો। હનુમાન દાદાની મૂર્તિને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સ્વરૂપમાં શણગારવામાં આવી। મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું। મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું। મોટી સંખ્યામાં ભક્તો મંદિર દર્શન માટે ઉમટ્યા હતા। શ્રદ્ધાળુઓ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અષાઢી બીજને લઈને સુંદર અને દિવ્ય જે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિની પરંપરા છે। ભગવાન રથની અંદર બેસીને નગરની અંદર વિહાર કરવા માટે નીકળે છે, ત્યારે આ પરંપરાને ઉજાગર કરતું ભારતીય સનાતન સંસ્કૃતિનું ધામ સાળંગપુર ધામ, જ્યાં શ્રી કષ્ટભંજન દેવ બિરાજમાન છે, ત્યાં પણ એમની ઝાંખી થાય એટલા માટે સુંદર મજાના જગન્નાથજી ભગવાનના વસ્ત્ર અલંકાર ધારણ કરાવ્યા છે। તેમજ સુંદર મજાના રથની અંદર બેસીને હનુમાનજી મહારાજ પણ આ નગર યાત્રાની અંદર નીકળ્યા હોય એવા સુંદર મજાના દર્શન બધાને આપે। કષ્ટભંજન દાદા દેવ ને હનુમાનજી મહારાજને વિશેષ કે આપણે જે જગન્નાથ મંદિરમાં વિશેષ જે અમદાવાદમાં રથયાત્રા કાઢવામાં આવે છે તેનો વિશેષ શણગાર આજે કરવામાં આવ્યો છે। રથયાત્રાની પૂરે થીમ તેમજ ઓર્કોડિક ફૂલોથી અને મગ ચણા જેવા મગ અને ચણાનો અંકુર ધરાવવામાં આવ્યો।